બીજી વાત યાદ કરીએ કે જ્યારે ભગવાન પરમાત્મા દેવનો દેવ મહાદેવ મનની અંદર ભગવાનનું હરિસ્મરણ કરતા હોય ત્યારે વારંવાર સતી અને કંઈક તમારા ઈષ્ટ તમારો ભગવાન કોણ છે તો કે પરબ્રહ્મ પરમેશ્વર. જ્યારે પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ રામ અવતાર ધારણ કર્યો ને ત્યારે શિવ કે એ મારો ભગવાન છે. કાલે કૃષ્ણ અવતાર ધારણ કરશે તો કે એ મારો ભગવાન છે. તો જ્યારે મા સતીને મનમાં એવો ભાવ જાગેલો કે જો રામ એના ગુરુ હોય, રામ આ શિવના ઈષ્ટ એના ભગવાન હોય, તો રામના પત્ની સીતાને રાવણ હરણ કરી ગયો હતો અને વન જંગલની અંદર ફરતા હતા. તો હે શિવ, તમારા ભગવાનને ખ્યાલ ના આવે કે એમના પત્નીને કોણ લઈ ગયું છે? ત્યારે શિવે કીધેલું કે દેવી, ભગવાન પ્રત્યે શ્રદ્ધા રખાય, શંકા ન કરાય. ગુરુના શબ્દમાં શ્રદ્ધા રખાય, એમાં શંકા ન કરાય. ભગવાન શિવ કહે છે કે સતી, કે મારા ઈષ્ટ છે, મારા એ પરમાત્મા છે, એની ઉપર શ્રદ્ધા રાખો તમે. તોય પણ એને વિશ્વાસ ન બેઠો ને એટલે સતી સીતાનું રૂપ ધારણ કરી અને રામની પરીક્ષા કરવા ગયા હતા. એ સમયે સીતાનો રૂપ ધારણ કર્યું ને ત્યારે ભગવાન શિવે મનથી સતીનો ત્યાગ કર્યો હતો. પણ આ મનથી ત્યાગ કર્યો પણ દેહ સામો છે, સતીનો દેહ સામો છે. તો શિવ એ વિચાર કરે છે કે કયો આયોજન કરે, એવો ક્યાંય ઉક્તિ મળે કે આ શિવ સતીનો ત્યાગ કર્યો તો સતી પણ પોતાના દેહનો ત્યાગ કરે. એ આખું બ્રહ્માંડની અંદર નિર્માણ થયેલું કાર્ય એ દક્ષ કરી રહેલો છે. દક્ષએ જે યજ્ઞની અંદર શિવને આવાહન નહોતું કર્યું, શિવને આમંત્રણ નહોતું આપ્યું ને, એ યજ્ઞની અંદર સતી જવા માટે તૈયાર થયા. ભગવાન શિવે કીધું કે દેવી, ન બતો ભવિષ્ય હોય કે ત્યાં તમને કોઈ લાભ નહીં થાય. મરણાય કલ્પાંતે, વખતે તમારા ત્યાં સગા સ્નેહી તમને માન આપે કે ન આપે, પણ અંતે તમારું મરણ પણ થશે. તોય સતી કહે છે કે ના, મારે જવું છે. વારંવાર જવાનો વાત કરવામાં આવી. ભગવાન શિવે કીધું કે દેવી જાઓ. નંદીને કહેવામાં આવ્યું કે હે નંદી, તમે સાથે જાઓ અને સતીની સાથે જઈ એના વસ્ત્ર અલંકાર આભૂષણ વગેરે છે એ સાથે લઈ જવા વાળા બનો. અને બધું જ લઈ શિવના ગણોની સાથે આ સતી પોતે જ્યાં યજ્ઞ ચાલુ હતો કનખલ ક્ષેત્રની અંદર આવ્યા. અને આ કનખલ ક્ષેત્રમાં આવ્યા. પણ આ બાજુ દક્ષએ બધાને કીધેલું કે જો શિવ અને સતી આવે તો એને કઈ તમે બોલાવતા નહીં, એને કોઈ માન આપતા નહીં. ભગવાન શિવ તો નથી આવ્યા, પણ આ સતી ને આવતી જોઈ. સતીને આવે છે, કોઈ એને માન આપતું નથી, કોઈ એને સત્કાર કરતું નથી. ત્યારે સતી વિચાર કરવા લાગી કે મારા સ્વામી શિવ કહેતા હતા એ સત્ય લાગે છે કે મને અહીંયા માન સન્માન મળશે. રુદન કરવા લાગી, કલ્પાંત કરે છે. થોડીક આગળ હાલી એમની મા પ્રસૂતા મળ્યા. પ્રસૂતા સામે મળ્યા. પ્રસૂતાને મળી આ સતી રડવા લાગ્યા. સતી રડે છે કે હે મા, મારા પિતાએ આવું સરસ યજ્ઞનું આયોજન કર્યું, એની અંદર અમને આમંત્રણ નહીં. મારા સ્વામીને આવાહન કર્યું નથી, શિવનું આવાહન, શિવને આમંત્રણ આપ્યું નથી. મને એમ લાગે છે કે હું આ ખોટી યજ્ઞની અંદર આવી ગઈ. આ યજ્ઞની અંદર મારે આવવાની કોઈ જરૂર નથી. આમ માની આગળ કહેવામાં આવ્યું ને ત્યારે મા પ્રસૂતા કહે છે કે બેટા શાંત થા, તને કોઈ બોલાવે કે ન બોલાવે, પણ હું તારી જનની છું, તારી જનની છું, તારી જનેતા છું. હું તો તને બોલાવું છું,
હું તો તને માન આપું છું, તને યાદ કરું છું ને. માટે આ માં જે જનેતા છે ને એના પ્રેમની વાત અલગ જ રહી ગયેલી છે. કવિ બોટાદકર કહી ગયો છે ને કે જનનીની જોડ, આ જનનીની જોડ આ દુનિયાની અંદર ક્યાંય મળવાની નથી, અને જનનીનો પ્રેમ પણ એવો જ રહી ગયેલો છે. હે મીઠા મધુને મીઠા ને હું લાડલો, એથી મીઠી છે મોરી માત રે આ જનની, જોડ સખી નહીં મળે લોલ. ગંગાની રટોતે ગટે લોલ, ગંગાની રટોતે ગટે લોલ. એવી જનની જોડ સખી નહીં મળે લોલ. આ જનનીની જોડ આ દુનિયામાં ક્યાંય મળતી નથી. એર તો વધે ઘટે રે લોલ, સરખો એનો પ્રેમ તણો પ્રવાહ, કે જેનો પ્રેમનો પ્રવાહ છે ને એ એક સરખો હોય છે. એવી આ મહાજનેતા પ્રસૂતા સતીને કહે છે કે હે સતી, તું કલ્પાંત ન કર, તું ખોટું ન લગાડ. હું તને આમંત્રણ આપું છું, તને માન આપું છું, તને આવકારું છું. માં સતીના શબ્દ કહે છે કે હે માં, ચાલો આપણે આ યજ્ઞના દર્શન કરવા જવા છે. સતી પોતાની માતાની સાથે યજ્ઞશાળામાં ગયા, અને યજ્ઞશાળામાં ગયા ને જટલું દુઃખ આ યજ્ઞના કનખલ ક્ષેત્રમાં આવીને થયું નહોતું, એથી કરતા વધુ દુઃખ એ યજ્ઞશાળામાં ગયા ને ત્યારે માં સતી માં ભવાનીને થવા વાળું બન્યું. કેવા લાગ્યા કે હે પિતા, ત્યાં ભગવાન શિવનો અપરાધ નથી કર્યો, તે મારા સ્વામી તારા જમાઈનો અપરાધ નથી કર્યો, પણ તે આ જગતનું અમંગળ કર્યું છે, તે જગતનું અમંગળ કરવા વાળો બન્યો છો, એમ કહેવા લાગ્યું. માં સતી ભગવાન શિવને યાદ કર્યા. કહેવામાં આવ્યું કે હે સ્વામી, તમારા શબ્દ મને યાદ છે કે મારા મરણાય કલ્પાંતે મને એમ લાગે છે કે મારે હવે આ દેહની કોઈ જરૂર નથી, મારે આ દેહ છોડી દેવો જોઈએ. કેમ કે જે મારા પિતા, જે માતા પિતા થકી મને આ દેહ મળ્યો છે, અને એ જ પિતા જો તમારો અપરાધ કરતા હોય, તમને આમંત્રણ ન આપતા હોય ને, તો હે સ્વામી, હે ભોળાનાથ, હે દેવના દેવ મહાદેવ, મારે આ દેહનો ત્યાગ કરવો જોઈએ. આમ યજ્ઞશાળાની અંદર ગયા, યજ્ઞ કુંડ પાસે જઈ પોતાના શરીરનો જમણા પગના અંગૂઠાની અંદરથી દક્ષિણા નામના અગ્નિને પ્રગટ કરવામાં આવ્યો, અને અગ્નિને પ્રગટ કરીને કહેવામાં આવ્યો કે હે અગ્નિ દેવ, તમે આ મારા શરીરનો દેહનો ત્યાગ કરું છું, તમે મારા શરીરનું ગ્રહણ કરો. અગ્નિને પ્રાર્થના કરી અગ્નિ આવી આ શરીરને ગ્રહણ કરે છે, બાળવા લાગ્યું. પુરાણ આપણું એમ કહે છે કે આ શરીર મેળવું બાળવા પોતાના પહાડીઓ લગી આવ્યું, ને એક એક પાંસળી ઉડવા લાગી, અને એક એક પાંસળી ઉડી જે સ્થળ ઉપર પડી ત્યાં એક એક સિદ્ધ પીઠ થવા વાળી બની છે. અને માં સતી હે અને દક્ષના યજ્ઞ કુંડની અંદર પોતાનો દેહનો ત્યાગ કરવા, દેહનો ત્યાગ કર્યો. યજ્ઞ ચાલુ છે, વિચાર કરવા લાગ્યા. નારાયણ વિષ્ણુ વિચાર કરે છે કે આ દક્ષને અભિમાન આવ્યું છે, દક્ષને અભિમાન આવ્યું છે, અને જો આ યજ્ઞ પૂરો થશે ને તો એનું અભિમાન આથી ડબલ થઈ જશે. માટે જે અભિમાન આવ્યું છે, અભિમાનને છોડવું જોઈએ, અભિમાન તોડવું પડશે. તો વિચાર કર્યો અને યાદ કર્યા કોને? તો કે નારદને. નારદે હાથમાં વીણા લીધી, નમો નારાયણ નમો નારાયણ નમો નારાયણ ભણવા લાગ્યા. અને સીધા નારદ આવ્યા ક્યાં? તો કે કૈલાસ પર્વત ઉપર. કૈલાસ પર્વત ઉપર આવી ભગવાન શિવજી મહારાજ જ્યાં સમાધિ લગી
અને ભોળોનાથ બેઠો છે ને ત્યાં નારદજી આવ્યા અને નારદજીએ કીધું કે હે શિવ, તમારા પત્ની સતી દક્ષના યજ્ઞની અંદર ગયા, ત્યાં બળીને ભસ્મ થઈ ગયા અને તમે શાંત બેઠા છો. નારદના શબ્દ સાંભળ્યાને એટલે ભગવાન શિવે કીધું કે હે નારદ, મને ખ્યાલ છે, પણ હું તો મારા પરમાત્મા પ્રભુનું સ્મરણ કરું છું. પણ ભગવાનને ક્રોધ ન આવ્યો, શાંત રહ્યા. ત્યારે વારંવાર કહેવામાં આવ્યું કે હે શિવ, તમે જો આમ શાંત બેસજો ને તો આ જગતની અંદર અમંગળ થશે, ધર્મનો હાનિ થતી જાય છે, ધર્મનો વિનાશ થતો જાય છે, અને તમે આમ શાંત બેસો તે યોગ્ય ન કહેવાય. વારંવાર કહેવામાં આવ્યું. શિવને ક્રોધ આવ્યો અને ક્રોધના આવેશની અંદર આવી પોતે હાથની અંદર ત્રિશૂલ લેવામાં આવ્યું. હાથની અંદર ત્રિશૂલ લીધો, જટા ખોલવામાં આવી, જટા ખોલી એક શિલા ઉપર પછાડવામાં આવી, શિલા ઉપર જટા પઢાડી એની અંદરથી મોટો બધો એક ગણ ઉત્પન્ન થાય છે. એ ગણનું નામ બતાવ્યું છે વીરભદ્ર. વીરભદ્ર ભગવાનની પરિક્રમા કરે છે. આ બાજુ ભગવાન શિવનો ક્રોધ, શિવ શાંત થતા નથી, પણ કેવો ક્રોધ છે કે જટા જટ ચંદ્રભાલ ગંગ કેત રંગમાલ. ભગવાન શિવ તાંડવ નાચવા માંડ્યા છે. પોતે ઉત્પન્ન કરેલો વીરભદ્ર નામનો ગણ ભગવાન શિવની પ્રદક્ષિણા કરી, શિવને નમસ્કાર કર્યા અને શિવને કહેવામાં આવ્યું કે
હે મહાદેવ, મને આજ્ઞા આપો, મને ઉત્પન્ન કરવાનું કારણ બતાવો. વીરભદ્રએ શિવને આગળ આવી પ્રાર્થના કરીને શિવને કહેવામાં આવ્યું કે હે વીરભદ્ર, તું જા દક્ષના યજ્ઞ અને દક્ષનો નાશ કર. વીરભદ્ર આજ મોટો વિકરાળ રૂપ ધારણ કર્યું છે. મોટા વંટોળની સાથે વીરભદ્ર આગળ ચાલી રહેલો છે. આંધી, તુફાન, વંટોળ એની આગળ ચાલ્યો આવે છે, આગળ આવ્યો રહ્યો છે. જ્યારે દક્ષ અને એમના પત્ની યજ્ઞની અંદર બેઠા હતા, વંટોળ આવતો જોયો, આંખની અંદર ધૂળના રજકણો પડવા લાગ્યા ને ત્યારે દક્ષ બોલ્યો કે હે દેવી, આ શું આવી રહેલું છે? ત્યારે પ્રસૂતાએ કીધું, મને એમ લાગે છે કે તમારો કાળ આવે છે. મને એવું લાગે છે હે દક્ષ, એ તારો કાળ આવે છે. અમુક સમયે નીકળેલા શબ્દ પણ સત્ય પડતા હોય છે. વીરભદ્ર મહારાજ આ દક્ષનો જ્યાં યજ્ઞ ચાલુ હતો ત્યાં આવ્યા. યજ્ઞની અંદર આવી પ્રથમ પહેલા યજ્ઞ કરનાવનારા ઋત્વિજો જે વિપ્રો બ્રાહ્મણો હતા એને શિક્ષા આપવામાં આવી. કોઈની દાઢી ખેંચી, કોઈના હાથ પગ ભાંગી ગયા. તો પરીક્ષિત રાજા સુખદેવને પૂછે છે, હે ગુરુદેવ, આ યજ્ઞની અંદર અપરાધ શિવનો દક્ષએ કર્યો હતો, તો આ બ્રાહ્મણોને પેલી સજા શું કામ? હા ઋત્વિજ, બ્રાહ્મણોને સજા પેલી કેમ? તો કે સુખદેવજી કહે છે કે હે રાજન, યજ્ઞની અંદર કર્મ કરવાનો અધિકાર કોનો? તો કે બ્રાહ્મણનો. ખોટું થતું હોય તો યજમાનને અટકાવવું જોઈએ કે આમ નહીં આમ થાય, તમે કયો એમ ન થાય. એ ન કીધું એ એની સજા માટે એને સજા પેલા આપવામાં આવી. પછી દક્ષને મારવામાં આવ્યો. દક્ષ મરતો નથી, માથું કાપી કુંડની અંદર પધરાવી દીધું. આમ ચારે બાજુ અંધાધૂંધી ફેલાઈ ગઈ, બધાને ભાગદોડ થવા લાગી. યજ્ઞ થઈ ગયો બંધ. કેમ કે યજમાન વગરનો યજ્ઞ થાય નહીં. યજ્ઞ બંધ થયો. દેવતાઓ બધા વિચાર કરે છે કે ચાલુ કરેલો યજ્ઞ અધૂરો ન મુકાય, યજ્ઞ પૂર્ણ જ કરવો જોઈએ. ગમે એવી પરિસ્થિતિ હોય પણ યજ્ઞને પૂર્ણ કરવો જોઈએ. વિચાર કર્યો કરવું શું? તો કે ચાલો આપણે બધાય ભગવાન નારાયણની પાસે જઈએ. બ્રહ્મા વિષ્ણુ આવે તો જ આ શિવ મનાય, અને શિવ આવે તો જ જગતનું કલ્યાણ થાય. શિવ વગરનું કોઈનું કલ્યાણ થવાનું નથી. બધા જ દેવતાઓ ભગવાન નારાયણની પાસે આવ્યા કે હે પ્રભુ, હે પરમાત્મા, તમે અમને ઉગારો. જે આ દક્ષનો યજ્ઞ અધૂરો રહ્યો છે એને તમે પૂર્ણ કરાવો. અમને બધાને ભગવાન શિવનો જે ક્રોધિત ગણ કયો? તો કે વીરભદ્ર ગણ અમને સજા આપે છે, દંડ આપે છે, એનાથી તમે અમને બચાવો. તો ભગવાન નારાયણે કીધું કે તમે અહીંયા જ્ઞાતા શું લેવા? તો કે દક્ષએ અમને પત્રિકા મોકલી હતી, આમંત્રણ આવ્યું તો એટલે અમે ગયા હતા. ભગવાન નારાયણે કીધું કે જવો, મને પણ દક્ષની પત્રિકા મળી છે, પણ આમંત્રણ હોય, જોવાય, વિચાર હોય અને જવાય. ગમે ત્યાં આમંત્રણ હોય ત્યાં દોડ્યું જવાય નહીં. અને આપણે કહેવત છે ને, સભામાં ક્યાં બેહાય? સભામાં છેલ્લે, જમણવારમાં પહેલે. એમ દેવતાઓને ભગવાને કીધું કે પત્રિકા તો અમને પણ મળી હતી. એમાં લખેલું હતું કે શિવને તેડાવ્યા નથી, તમારે બધાએ આવવાનું. એ તમને ખ્યાલ હતો તો પણ તમે આ દક્ષના યજ્ઞમાં ગયા, તો શિવનો અપરાધ કર્યો છે, તો એની સજા તમે ભોગવો છો, એની સજા તમે ભોગવો છો. આમ બધા જ દેવોએ નારાયણને પ્રસન્ન કર્યા. નારાયણના આગેવાનીમાં બધા દેવતા ભગવાન શિવની પાસે આવ્યા. શિવને શાંત કરે છે, એનું ધ્યાન કરવા લાગ્યા. બ્રહ્મ મુરારી સુરાર્ચિત લિંગમ નિર્મલ ભાસિત શોભિત લિંગમ જન્મ દુઃખ વિનાશક લિંગમ તદ પ્રણમામિ સદા શિવલિંગમ
કે હે શિવ, દેવના દેવ, તમે જન્મો જન્મના દુઃખને નિવારણ કરવા વાળા છો. એવા હે શિવ, અમે તમને નમસ્કાર કરીએ છીએ, તમને પ્રણામ કરીએ છીએ. ભગવાન શિવની સ્તુતિ કરી પ્રાર્થના કરવામાં આવી. શિવ પ્રસન્ન થયા. કીધું કે બોલો. તો કે હે પ્રભુ, જે યજ્ઞ વીરભદ્રએ અટકાવ્યો છે એ યજ્ઞ તમે પૂર્ણ કરાવો. દેવતાઓને બધાને સાથે લઈ ભગવાન શિવજી મહારાજ આવ્યા કનખલ ક્ષેત્રની અંદર, કે જ્યાં દક્ષએ યજ્ઞનો આરંભ કરેલો હતો. ત્યાં આવી કહેવામાં આવ્યું કે ચાલો બોલાવો યજમાનોને, બ્રાહ્મણોને બોલાવો. જે ઋત્વિજ બ્રાહ્મણો હતા એને બધાએ ક્ષમા માગી, એને બધાને આશીર્વાદ આપવામાં આવ્યા. યજમાનને બોલાવવાનું કીધું, પણ જ્યારે યજમાનને બોલાવવાનું કહેવામાં આવ્યું કે મહાદેવ, તમારા ગણે આ યજમાન દક્ષનું માથું અગ્નિકુંડમાં ઉમી દીધું છે, એ મરણ પામ્યા છે, એને તમે સજીવન કરી આપો. દક્ષના ધડને ઊભું રાખ્યું. કહેવામાં આવ્યું કે જાઓ, જે કાંઈ સામો પેલા મળે એનું મસ્તક લઈ આવો. દક્ષ ના સૈનિકો ગયા. રાજમાર્ગની અંદર સામે પેલો ભક્ત બકરો સામો મળ્યો. બકરાનું માથું લેવામાં આવ્યું. દક્ષની ધડની ઉપર એ બકરાનું માથું મૂકવામાં આવ્યું. સજીવન કર્યો. આ યજ્ઞ પૂર્ણ કરવામાં આવ્યો. કહેવાય છે કે યજ્ઞ અધૂરો ન રખાય. આ યજ્ઞ પૂર્ણ કરવામાં આવ્યો. દેવો બધા સ્વર્ગની અંદર જવા વાળા બન્યા. અને આ બાજુ જ્યારે સતી મરણ પામ્યાને એ સમયે ભગવાન શિવનું ધ્યાન કર્યું હતું કે સતી મરણ સમય હરિસનવર માગા. કે ભગવાન શિવને ધ્યાન કરી અને સતીએ કીધું હતું કે હે સ્વામી, તમારા શબ્દ ઉપર મેં વિશ્વાસ ન રાખી અને હું યજ્ઞમાં આવી. અહીંયા અમારા દેહનો ત્યાગ કરું છું, પણ મને પાછો જ્યારે જન્મ મળે ને ત્યારે તમે મારા સ્વામી તરીકે મળજો. અને એ જ સતી સમય જતા ભગવાન પરમાત્માની પૂર્ણ કૃપાને લીધે હિમાલયની પુત્રી પાર્વતી થવા વાળા બન્યા. અને એ પાર્વતી મહા ભગવાન શિવનું ધ્યાન કરે છે, પરમાત્માનું સ્મરણ કરે છે અને કહે છે કે શિવ વગર જીવ નકામો. નાના હતા ત્યાંથી જ શિવમય પરમાત્માની સ્તુતિ, પરમાત્માનું ધ્યાન. અને કવિઓએ પણ કીધું છે ને કે 12 વર્ષના પાર્વતી હિમાલય તપ કરતા. પાર્વતી
સમયે ભગવાન શિવનું ધ્યાન કર્યું કે સતી મરણ સમય હરિસનવર માગા ઇન કારણ હિમાલય પુત્રી પાર્વતી પામા, કે આ પાર્વતી હિમાલયના પુત્રી તરીકે એને અવતાર ધારણ કર્યો. એ જન્મમાં શિવનું ધ્યાન કર્યું. દેવતાઓના કહેવા પ્રમાણે ભગવાન શિવે પાર્વતીનો સ્વીકાર કર્યો.